નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. લોકસભાના મંદિર એવા નવી પાર્લામેન્ટના કરાયા શ્રી ગણેશ. પીએમ મોદી સહિત તમામ સાંસદો પગપાળા પહોંચ્યા. સંસદનું જૂનું બિલ્ડિંગ હવે ગણાશે સંવિધાન સદન. લોકસભામાં મહિલા અનામત બિલ કરાયું રજૂ. કાયદો બન્યા બાદ મહિલા સાંસદોની સંખ્યા થઈ જશે 181, પરંતુ 2024માં નહીં થાય લાગુ. બિલનું નામ નારી શક્તિવંદન અધિનિયમ રાખ્યું. મેજર કર્નલ અને ડીએસપીની શહાદતનો 7 દિવસની અંદર લીધો બદલો. કોકરનાગની ગુફાઓમાં છુપાયેલા લશ્કરે તૈયબાના આતંકી ઉજ્જૈરનું કર્યું કામ તમામ. ખાલિસ્તાની આતંકી પર કેનેડાના પીએમ ટ્રુડોના નિવેદનને ઇન્ડિયાએ ફગાવ્યું. ભારતે કહ્યું કેનેડાના આરોપો પાયા વિહોણા. ભારત અને કેનેડાના સંબંધો વધુ બગડવાની આશંકા. સતત બીજા દિવસે પણ રાજ્યભરમાં મેઘમહેર. પૂરની સ્થિતિથી 12,000 લોકો થયા પ્રભાવિત. કેટલાય ગામ બેટમાં ફેરવાયા. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ. વિગતવાર સમાચારની વાત કરીએ તો દરેક ભારતીય માટે મંગળવારનો દિવસ છે તે ઐતિહાસિક રહ્યો. 96 વર્ષ જૂના દેશના સંસદ ભવનનો છેલ્લો દિવસ હતો. અહીં સાંસદોના ફોટો સેશન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસદ ભવનમાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. આઝાદી અને બંધારણના સ્વીકારની સાક્ષી બનેલી આ ઇમારતને વિદાય આપવા બંને પક્ષના તમામ સાંસદો આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા. સેન્ટ્રલ હોલમાં પોતાનો અનુભવ શેર કરતી વખતે કેટલાક સાંસદો ભાવુક થઈ ગયા હતા, તો કેટલાકે તેને ગર્વની ક્ષણ ગણાવી. વડાપ્રધાને કહ્યું કે સંસદનો સેન્ટ્રલ હોલ આપણને ભાવુક બનાવે છે અને ફરજ માટે પ્રેરણા આપે છે. અહીં 1947માં બ્રિટિશ સરકારે સત્તા સ્થાનાંતરિત કરી હતી. બાદમાં અહીં બંધારણે પણ આકાર લીધો. વડાપ્રધાને જૂના સંસદ ભવનને સંવિધાન ગૃહના નામથી બોલાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને સેન્ટ્રલ હોલમાં હાજર તમામ સાંસદોએ ટેબલ થપથપાવીને આના માટે સંમતિ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જૂના ગૃહની ગરિમા ક્યારેય ઓછી ન થવી જોઈએ. અમારી પ્રેરણા બંધારણ સભામાંથી જ રહેશે. इसी संसद में मुस्लिम बहन बेटियों को न्याय की जो प्रतीक्षा थी, शाहबानो केस के कारण कुछ गाड़ी उल्टी पार्टी पर चढ़ गई थी. इसी सदन ने हमारी उस गलतियों को ठीक किया और 3 तलाक विरुद्ध कानून हम सब ने मिलकर के पारित किया. संसद ने बीते वर्षों में ट्रांसजेंडर को न्याय देने वाले कानूनों का भी निर्माण किया. इसके माध्यम से हम ट्रांसजेंडर के प्रति सद्भाव और सम्मान के भाव के साथ उनको नौकरी, शिक्षा, स्वास्थ्य, बाकी जो सुविधाएं हैं एक गरिमा के साथ प्राप्त कर सके, इसकी दिशा में हम आगे बढ़े. हम सभी ने मिलकर हमारे दिव्यांग जनों के लिए भी उनकी जरूरतों को देखते हुए, उनके एस्पिरेशंस को देखते हुए ऐसे कानूनों का निर्माण किया जो उनके लिए उज्जवल भविष्य की गारंटी बन रहे हैं. आर्टिकल 370 हटाने से लेकर वो विषय ऐसा रहा जो शायद ही कोई दशक ऐसा होगा कि चर्चा न हुई हो, चिंता न हुई हो और मांग न हुई हो. आक्रोश भी व्यक्त हुआ, सभागृह में भी हुआ, सभागृह के बाहर भी हुआ. लेकिन हम सबका सौभाग्य है कि हमें सदन में आर्टिकल 370 से मुक्ति पाने का, अलगाववाद, आतंकवाद के खिलाफ लड़ाई लड़ने का एक बड़ा महत्वपूर्ण कदम और इस महत्वपूर्ण काम में
माननीय सांसदों की, संसद की बहुत बड़ी भूमिका है। जम्मू कश्मीर में इसी सदन में निर्मित हुआ संविधान हमारे पूर्वजों ने दिया हुआ वो महामूल्य दस्तावेज जम्मू कश्मीर में लागू करते हैं तो इस मिट्टी को प्रणाम करने का मन करता है। સંસદનું વિશેષ સત્ર જેના માટે બોલાવવામાં આવ્યું હતું તે બિલ છે તે નવી સંસદના પહેલા દિવસે જ રજૂ થઈ ગયું। જી હા, મહિલા અનામત બિલને મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। અર્જુન રામ મેઘવાલ દ્વારા આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે 2024 પહેલા નારી શક્તિ માટે લાવવામાં આવેલું આ બિલ શું મોદી સરકારને ફરી એકવાર સત્તા અપાવી શકશે? આ સવાલ ઉઠ્યો છે। શું છે વધુ વિગત તે જાણો આ રિપોર્ટમાં। નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહીમાં સરકારે પ્રથમ બિલ રજૂ કર્યું। પહેલું જ બિલ મહિલા અનામત સંબંધિત રહ્યું। આ બિલને નારી શક્તિ વંદન અધિનિયમ નામ આપવામાં આવ્યું છે। કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું, જેમાં લોકસભા અને વિધાનસભામાં 33% सीट महिलाओं માટે આરક્ષિત કરવાની જોગવાઈ છે। જો આ બિલ પાસ થાય છે તો હવે લોકસભા અને વિધાનસભામાં દર ત્રીજી સદસ્ય મહિલા હશે। તો પીએમ નરેન્દ્ર મોદીએ મહિલા અનામતને લઈને કહ્યું, આ શુભ કામ માટે ઈશ્વરે મને પસંદ કર્યો છે। અમે ગઈકાલે જ કેબિનેટ બેઠકમાં મહિલા અનામતને મંજૂરી આપી છે અને આજે એક બિલ સંસદમાં રજૂ કરી રહ્યા છીએ। अनेक वर्षों से महिला आरक्षण के संबंध में बहुत चर्चाएं हुई हैं, बहुत वाद विवाद हुए हैं। महिला आरक्षण को लेकर संसद में पहले भी कुछ प्रयास हुए हैं। 1996 में इससे जुड़ा बिल पहली बार पेश हुआ था। अटल जी के कार्यकाल में कई बार महिला आरक्षण का बिल पेश किया गया, कई बार, लेकिन उसे पार कराने के लिए आंकड़े नहीं जुटा पाए और उसके कारण वो सपना अधूरा रह गया। महिलाओं को अधिकार देने का, महिलाओं की शक्ति का उपयोग करने का वो काम शायद ईश्वर ने ऐसे कई पवित्र काम के लिए मुझे चुना है। તો કોંગ્રેસે મહિલા અનામતના મુદ્દે શ્રેય લેવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો થયો હતો। તેમણે કહ્યું હતું કે આ બિલ મનમોહન સિંહના કાર્યકાળમાં લાવવામાં આવ્યું હતું। આ બિલ હજુ પણ અસ્તિત્વમાં છે। તેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે નવું બિલ લાવ્યા છીએ, તમે કૃપા કરીને માહિતીમાં સુધારો કરો। આ પછી વિપક્ષી સાંસદોએ બિલની નકલને લઈને હંગામો મચાવ્યો હતો। તેમણે કહ્યું કે તેમને બિલની કોપી નથી મળી। તેના જવાબમાં સરકારે કહ્યું કે બિલ અપલોડ કરવામાં આવ્યું છે। जो आरक्षण की बात हमारे प्रधानमंत्री जी अभी कहे हैं, मैं ये कहना चाहते कि महिला आरक्षण 1989 में जब राजीव जी प्रधानमंत्री थे तब स्थानीय निकायों के चुनाव में उन्होंने 1/3 आरक्षण महिलाओं के लिए सुनिश्चित किया था। तत्पश्चात कांग्रेस की सरकारों ने लगातार प्रयास किया कि महिला आरक्षण का बिल पास हो, कानून बने। लोकसभा एवं विधानसभाओं के लिए भी 1/3 आरक्षण के लिए राजीव जी की सरकार, देखो प्रधानमंत्री जी कह रहे थे कि व्यवहार से पता चलेगा कौन कैसा व्यवहार करता है। प्रधानमंत्री खुद अब देख लो, प्रधानमंत्री का अपमान कर रहे हैं आप लोग। प्रधानमंत्री खुद आप लोग को सिखाता कि व्यवहार की उल्टा व्यवहार करते हैं। सर हो गया। राजीव जी की सरकार, नरसिम्हा राव जी की सरकार, फिर डॉक्टर मनमोहन जी की सरकार, अलग अलग सरकारों ने अलग अलग समय पर अपनी हैसियत के अनुसार उसको पास कराने की प्रयास किया। कभी राज्यसभा में पास होता था, लोकसभा में नहीं होता था। कभी लोकसभा में होता था, राज्यसभा में गिर जाता था। डॉक्टर मनमोहन सिंह की सरकार के वक्त जो ये बिल आया
वो आज तक जीवित है, आज तक जीवित है, राज्यसभा में पास हुआ है। हमारी CWC कांग्रेस कार्य समिति की बैठक में जो रेजोल्यूशन पास हुआ, प्रस्ताव पारित हुआ, उसमें ये मांग की गई है कि ये जो आने वाले विशेष सत्र है उसमें महिला आरक्षण की उस बिल को पास किया जाए, पारित किया जाए। ये बहुत महत्वपूर्ण है, ऐतिहासिक है। आपको ज्ञान है कि पूर्व कांग्रेस अध्यक्षा श्रीमती सोनिया गांधी ने पत्र भी लिखा था हमारे प्रधानमंत्री जी को, पत्र लिखा था। हम फिर से उस मांग को इस प्रस्ताव के जरिए दोहराते हैं। अच्छा हुआ अधीर रंजन जी ने दो चीजें फैक्चुअली इनकरेक्ट कही है, या तो वो विड्रॉ करे या तो आपने सदन के टेबल पर उसको रखवाना चाहिए। एक, महिला आरक्षण बिल लोकसभा में पास हुआ था, कभी पास नहीं हुआ। और दो, कि ये बिल पुराना लोकसभा में लंबित है। ये बिल 2014 में ही लोकसभा को विघटन के साथ ही ये बिल निरस्त कर दिया गया। माननीय अध्यक्ष, दोनों स्टेटमेंट फैक्चुअल इनकरेक्ट स्टेटमेंट है, इनकी स्पष्टता मैं आपसे अपेक्षा करता हूं कि इसकी स्पष्टता उनसे मांगी जाए, या तो रिकॉर्ड से दूर किया जाए या तो वो उसके समर्थन में कोई डॉक्यूमेंट टेबल पर रखें। મહત્વનું છે કે હાલમાં લોકસભામાં 82 મહિલા સાંસદ છે। આ બિલ પાસ થયા બાદ 181 મહિલા સાંસદ થશે। સામાન્ય ચૂંટણી પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવું લગભગ અશક્ય છે। તેના પરથી સ્પષ્ટ થાય છે કે જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર થશે તો આ વખતે અનામત લાગુ નહીં થાય। તેનો અર્થ એ છે કે 2029ની લોકસભા ચૂંટણી અથવા એ પહેલાની કેટલીક વિધાનસભા ચૂંટણીઓથી આ બિલ લાગુ થઈ શકે છે। આ બિલ અંતર્ગત લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે આરક્ષણ 15 વર્ષ સુધી મળશે। 15 વર્ષ બાદ મહિલાઓને આરક્ષણ આપવા માટે ફરી બિલ લાવવું પડશે। મહત્વનું છે કે 1996 થી લઈને 27 વર્ષમાં સંસદમાં મહિલા અનામતનો મુદ્દો ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ તે બંને ગૃહમાં પસાર થઈ શક્યું નથી। 2010માં તેને રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ તે લોકસભામાં પસાર ના થઈ શક્યું અને હવે ફરી એકવાર આ બિલ મોદી સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે। ત્યારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બિલને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થવાને લઈને અભિનેત્રીઓ છે તે પણ આગળ આવી હતી। સંસદ પહોંચેલી કંગના રાનौत, સપના ચૌધરી અને ઈશા ગુપ્તાએ પોતાની પ્રતિક્રિયા મહિલા અનામત બિલને લઈને આપી હતી। हमारी नई पार्लियामेंट है, उसका जो पहला सेशन हुआ है वो वुमेन एम्पावरमेंट को, वुमेन अपलिफ्टमेंट को, जो औरत स्त्रियों का सशक्तिकरण है उसके लिए डेडिकेट किया गया। तो ये बहुत बड़ी स्टेटमेंट बनाई है जो भारतीय जनता पार्टी है, हमारे ऑनरेबल प्राइम मिनिस्टर हैं, वो कोई भी मुद्दा, कोई भी चीज डिस्कस कर सकते थे, लेकिन उन्होंने वुमेन को एज अ प्रायोरिटी रख के, गर्ल चाइल्ड को, हमारी जो यंग वुमेन है, एल्डरली वुमेन है, सबको प्रायोरिटी रख के महिला सशक्तिकरण का मुद्दा उठाया है। तो आई थिंक दिस इज फैंटास्टिक और ये पूरे देश के लिए एक प्रेसिडेंट बन जाएगा कि महिलाएं जो हैं वो इस देश की और हर हाउस होल्ड की, हर रिलेशनशिप की प्रायोरिटी होनी चाहिए। आई थिंक हम तो सब स्तब्ध रह गए, हमारे पास शब्द नहीं थे व्यक्त करने के लिए कि कितना भव्य, और जो हमने महान संस्कृति भारत की जो बातें सुनी है, जिस तरह से हमने सुना है कि एक ऐसा काल, वैसा ही जो स्वर्णिम काल या अमृत काल की जो बातें करते हैं उसको जो फिट बैठता हुआ बिल्कुल उसकी इमेज को लेके या उसके इम्प्रेशन को लेके, ये बिल्कुल ये इस तरह की भव्य इमारत जहाँ पे भारत और भारतीयता का इतना खूबसूरत प्रदर्शन किया गया है, छोटे से छोटे लेके हैंडीक्राफ्ट्समैन से लेके संस्कृति से लेके धर्म से लेके हर चीज को बहुत ही प्रभावशाली तरीके से जो है वो दर्शाया गया है। बहुत इम्पैक्ट करेगा। आपने देखा कि महिलाओं की क्या स्थिति, और मैं ये सिर्फ भारत के लिए नहीं कहूंगी, पूरे देश में, पूरे विश्व में हमारे पास कम से कम एक महिला प्रधानमंत्री तो रही है। हमारे असेंबली में इतनी सारी महिला, और बाकी देशों की हालत देखिए। अब अमेरिका में आज तक एक
प्रधानमंत्री तक नहीं, प्रेसिडेंट तक नहीं कोई बन पाई हैं आज तक। 99.9% देशों में महिलाएं इतनी पिछड़ी हुई हैं कि आज तक हम लोग जो ये फेमिनिज्म की बातें करते हैं सब, और अगर हम लोग राजनीति के बारे में सोचते हैं तो राजनीति जैसे जो करियर होता है उसमें कोई कैसे आ सकता है। 15-16 साल की उम्र में अक्सर जैसे श्री मोदी जी हो गया, अमित शाह जी, कैसे आए वो आगे? क्योंकि उन्होंने एज अ पार्टी वर्कर उन्होंने काम किया, रोड पे काम किया, रोड शोज में काम किया या रैलीज में काम किए। लेकिन क्या हमारे घर की बच्चियां 15-16 साल की उम्र में रोड पे उतर सकती हैं? कल किसी का दुपट्टा खींचकर उसको जान से मार दिया गया। इतनी मोलेस्टेशन, इतनी पिंचिंग, इतनी टीजिंग, इतने ज्यादा उनके साथ अभद्र व्यवहार होता है, तो क्या महिलाओं को आरक्षण नहीं चाहिए? ऑफ कोर्स महिलाओं को आरक्षण भी चाहिए और सुरक्षण भी चाहिए। तो ये जो सरकार है वो इतने बारीक तरीके में, हमारे जो ऑनरेबल प्राइम मिनिस्टर हैं, चाहे वो राम मंदिर हो 377 हो, चाहे और विमेन जो है वो कॉम्बैट रोल्स में कि औरतें जो हैं वो इतनी बहादुर होती हैं, उनको जो है चाहे एयरफोर्स हो चाहे आर्मी हो, उसमें कॉम्बैट रोल्स में जो है वो प्रोत्साहित किया जा रहा है। तो आई थिंक हमारे जो प्रधानमंत्री जी हैं वो हमारे पूरे देश के लिए एक प्रेरणा का स्रोत है कि महिलाओं के प्रति क्या सोच होनी चाहिए, क्या विचारधारा होनी चाहिए। यही कहना चाहूंगी कि देखिए पहला संसद का आज था सेशन, और इसमें देखिए कितनी बड़ी बात है कि जो बिल जिसकी बात हुई है वो एग्जैक्टली तो इससे यही दिखाते हैं ना, जैसे हम बोलते हैं ना, कुछ भी आप नया काम करें, गृह प्रवेश करें या गाड़ी भी लेते हैं तो हम लक्ष्मी से शुरुआत होती है। तो इसमें दिखा रहे हैं कि हमारे भारत कितना प्रोग्रेस करेगा अगर हम लक्ष्मी पे ज्यादा ध्यान दे रहे हैं। राजनीति का मैं बचपन से सोचती हूँ, हमारी फैमिली है इसमें, तो देखिए अब ये हो जाए जल्दी से बिल पास और फिर 26 में आप देख लेंगे मुझे। देखिए एक तो सबसे अच्छी बात यह है कि वो हिंदुस्तान का था, इंडिया का था नया संसद, मगर ये भारत का जो नया संसद है, कि नए भारत का संसद है, इसमें हमारे सारे आर्टिजन्स इस्तेमाल हुए हैं, सारा हमारा जो हमारी संस्कृति है और हमारी हिस्ट्री है उसे डिपिक्ट किया है। तो एक नई शुरुआत हुई है और बहुत ही प्रोग्रेसिव शुरुआत हुई है। देखिए पहल किसी ने भी की हो, जो लाया है इंटेंशन दिखाई ज्यादा देती है इन चीजों से। इंटेंशन शायद उस टाइम पे पता नहीं क्या थी, मगर अभी इंटेंशन ये है कि ये पास होके रहेगा और वही हम चाहते हैं। पहल को लेकर के ये कहना चाहूंगी, शुक्रिया, बहुत बहुत धन्यवाद। अभी ये तो पहल ही है, अभी बहुत सारे बिल और पास होने बाकी है। मोदी जी को थैंक यू कहना चाहूंगी, महिलाओं को इतना सपोर्ट करने के लिए, इतना समझने के लिए। धन्यवाद। ભારતીય સેનાએ 3 જવાનોની શહાદતનો બદલો 7 દિવસની અંદર લેતા આતંકીને ઠાર કર્યો છે। અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કરે તૈયબાનો આતંકવાદી ઉઝેર ખાન છે તેને ઠાર મરાયો છે। એડીજીપી કાશ્મીર વિજયકુમારે મંગળવારે કહ્યું કે ઉઝેર ખાન આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાનો ટોપ કમાન્ડર હતો, તેનો મૃતદેહ મળી આવ્યો છે। એડીજીપી વિજયના જણાવ્યા અનુસાર કોકરનાગમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી। ઉઝેર સિવાય અન્ય એક મૃતદેહ પણ જોવા મળ્યો છે। પોલીસે સ્થાનિક લોકોને ઘટના સ્થળની નજીક ન જવાની અપીલ કરી છે। આ સાથે આ પહેલા સોમવારે સુરક્ષા દળોએ જંગલમાંથી 2 મૃતદેહ મેળવ્યા હતા, તેમાંથી એકની ઓળખ જવાન પ્રદીપ સિંહ તરીકે થઈ છે। પ્રદીપ અનંતનાગમાં એન્કાઉન્ટરના પહેલા દિવસે 13 સપ્ટેમ્બરથી ગુમ હતો। તે જ દિવસે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધોનચક્ર અને ડીએસપી હુમાયુ ભટ્ટ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા। છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાશ્મીરમાં 3 સ્થળોએ એન્કાઉન્ટર થયા છે, જેમાં 5 જવાન શહીદ થયા છે, જેમાં અનંતનાગમાં 1 આતંકી, બારામુલ્લામાં 3, રાજૌરીમાં 2 એટલે કે કુલ 6 આતંકી ઠાર મરાયા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાશ્મીર ક્ષેત્રમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે આ અત્યાર સુધીનું સૌથી લાંબુ ઓપરેશન છે। अभी हम लोग काफी एरिया को सर्च करना बाकी है, बहुत सारे ब्लाइंड सेल होगा, उसको भी हम लोग रिकवर करके उसको डिस्ट्रॉय करेंगे। और आवाम से अभी अपील करते हैं कि स्पॉट पर कोई नहीं जाए, क्योंकि बहुत सारे ब्लाइंड से ग्रेनेड की संभावना है वहाँ पर है। टोटल कितने टेररिस्ट वहाँ पे थे? टोटल हम लोगों के 2 से 3 का खबर था, हो सकता है तीसरा डेड बॉडी भी कहीं मिले, इसलिए सर्च पूरा कंप्लीट हुआ, सर्च पूरा कंप्लीट करेंगे। अभी तक में उजेड़ खान एलईटी कमांडर का बॉडी मिल गया, उसको रिट्रीव भी कर लिया हम लोग। एक डेड बॉडी मिलने का और दिख रहा है। सर कोई सर्च ऑपरेशन अभी जारी रहेगा, क्योंकि अब बहुत सारे एरिया खाली है, ब्लाइंड सेल है, उसको इकट्ठा करके डिस्ट्रॉय करना पड़ेगा। और तीसरा डेड बॉडी मिलिटेंट का भी नहीं मिला है, उसको भी हम खोज रहे हैं। जैसा कि हम सब जानते हैं, हमारे 3 ऑफिसर कलीग शहीद हुए, 1 जवान भी शहीद हुए हैं। સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો।
અન્ય સમાચારની વાત કરીએ તો મધ્ય ભારતમાં વરસેલા વરસાદની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી છે. રાજ્યની વિવિધ નદીઓમાં સતત જળ સ્તર વધી રહ્યું છે. નદીની જળ સપાટીમાં સતત વધારો થતા અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં સરદાર સરોવર ડેમ સહિતના જળાશયો છલોછલ ભરાયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેહુલો જામ્યો છે. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં મંગળવાર સવારથી વરસાદ વરસી રહ્યો છે. સોમવાર રાત્રિથી મંગળવાર સવાર સુધી રાપરમાં 4 ઇંચ વધુ વરસાદ ખાબક્યો હતો. જામનગરમાં પણ સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ગત રાત્રિના સમયે કરજણ ડેમની જળ સપાટી 113.52 મીટર પહોંચી હતી, જેથી કરજણ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ થયું છે. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી ભારે ગરમી અને ઉકળાટ બાદ આખરે ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી. ભાવનગર જિલ્લાના અન્ય તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બનાસ નદીમાં પાણી આવતા પાટણ જિલ્લાના કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. સાંતલપુરના અબિયાણા ગામેથી કાંઠાના 10 થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થયો છે. અબિયાણાથી રાધનપુર, સમી અને સાંતલપુર તાલુકાના 10 થી વધુ ગામોને જોડતા માર્ગ પર બનાસનું પાણી ફરી વળ્યું છે. બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.